આવનારા વર્ષોની આગાહી આવતા 20 વર્ષમાં હિન્દુઓના ઘરોમાં કેટલાક સંબંધો હંમેશા માટે ખતમ થઈ જશે। ભાઈ ભાભી, દિયર દેરાણી, જેઠ જેઠાણી, કાકા કાકી સહિત અનેક સંબંધો હિન્દુઓના ઘરમાં સમાપ્ત થઈ જશે। ફક્ત 2-3 લોકોનો પરિવાર બચશે। ન તો હિંમત આપવાવાળો મોટો ભાઈ હશે, ન તો તરવરાટ કરતો નાનો ભાઈ હશે, ન તો ઘરમાં ભાભી હશે, ન તો ઘરમાં નાનો દિયર હશે। વહુ પણ એકલી જ હશે। ન તો એની દેરાણી હશે, ન તો એની જેઠાણી હશે। કુલ મળીને એક જ બાળકની પ્રથા અને ફક્ત હુંની મૂર્ખતા હિન્દુ પરિવારોને સમાપ્ત કરી દેશે। 2 ભાઈઓ વાળો પરિવાર પણ હવે તો અંતિમ હશે। હવે રામલક્ષ્મણ, ભરત શત્રુઘ્ન, સીતા ઉર્મિલા, માંડવી જેવા ભરેલ સંપૂર્ણ પરિવાર અશક્ય થઈ રહ્યા છે। પહેલા કાચા ઘરોમાં પણ મોટા પરિવાર રહેતા હતા। હવે મોટા બંગલામાં પણ 2-3 લોકો રહેવાની એક પ્રથા ચાલુ થઈ ગઈ છે। મનદુખ થાય છે વિચારીને। આ પડકારોથી આપણે સંપૂર્ણ સદીમાં એક બાળકને ક્યાં લડાવી શકીશું અને તેનામાં હિંમત કોણ ભરશે? સગા ભાઈ સિવાય એના ખભા પર હાથ કોણ મૂકશે? હિન્દુઓની ઘટતી જનસંખ્યા ચિંતાનો વિષય છે। હિન્દુઓએ પોતાનો વિચાર બદલવો પડશે। બાળકોના લગ્ન 20 થી 24 વર્ષમાં કરી નાખો। સફળ બનાવવાના ચક્કરમાં 35 વર્ષ સુધી ખેંચવામાં આવે છે। આટલા સુધી તો એક પેઢીનું અંતર વધી જાય। રાષ્ટ્રહિતમાં સમાજને આ દિશામાં વિચાર કરવાની આવશ્યકતા છે।